સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. આગમન ઋતુનો બીજો રવિવાર. જો આપણે સાચા અર્થમાં આપણા જીવનમાં પ્રભુ ઈસુનું આગમન ઈચ્છતા હોઈએ તો આત્મિક અધોગતિ તરફ જતા માર્ગથી પાછા વળી જવાની છડીદારની સલાહ આપણે માનવી રહી. સાંભળીએ સંત લૂકનું શુભ સંદેશ, અધ્યાય 3, કડી 1-6. બાદશાહ તિબેરિયસના અમલના 15મે વર્ષે જ્યારે પોન્તિયસ પિલાત યહૂદિયાનો સૂબો હતો, હેરોદ ગાલિલનો રાજા હતો, તેનો ભાઈ ફિલિપ યટુરિયા અને ત્રાખોનિતિયાનો રાજા હતો, અને લુસાનિયસ અબિલેનીનો રાજા હતો, અને આનાસ તથા કાયફા વડા પુરોહિત પદે હતા, ત્યારે જખરિયાના પુત્ર યોહાનને વગડામાં ઈશ્વરનો સંદેશો મળ્યો, અને તેમણે યર્દન નદીની આસપાસના આખા પ્રદેશમાં ફરીને ઉપદેશ કરવા માંડ્યો કે હૃદય પલટો કરો, સ્નાન સંસ્કાર પામો, ને તમારા પાપ માફ થશે. આની આગાહી પૈગંબર યશાયાના ગ્રંથમાં કરેલી છે કે અરણ્યમાં કોઈનો પોકાર સંભળાય છે, પ્રભુને માટે માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો. દરેક ખીણને પૂરી દો, અને પ્રત્યેક પર્વત અને ડુંગરને તોડીને નીચો બનાવી દો. વાંકા રસ્તાઓ સીધા કરો, અને ખરબચડા રસ્તાઓને સપાટ બનાવી દો. અને સમસ્ત માનવજાત ઈશ્વરને હાથે થયેલું ઉદ્ધાર કાર્ય જોવા પામશે. સ્નેહના સ્પંદન, સ્પંદન. ઈસુના છડીદાર તરીકે સ્નાન સંસ્કારક યુહાન તેમના માટે નિર્માયેલ ભૂમિકાનો પ્રારંભ કરે છે. ઈશ્વરે ઈસુના આગમન માટે તૈયાર કરેલ યોજનાના સમયનો ખ્યાલ આપતી ઐતિહાસિક પાશ્ચાત્ય ભૂમિકામાં યોહાનના ઈસુના આગમન પોકારની શરૂઆત થાય છે. યોહાનને ઈશ્વરનો સંદેશ મળે છે નિર્જન અરણ્યમાં, અને યોહાન પોતાને સોંપવામાં આવેલ કામનો પ્રારંભ કરી દે છે. યોહાનની આ ભૂમિકાનો ચિતાર ઈસુના જન્મ પહેલાં 700 વર્ષ પૂર્વે થઈ ગયેલા પૈગંબર યશાયાએ આપ્યો હતો. આપણા જીવનના અરણ્યમાં હતાશ થયા સિવાય ઈશ્વરનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરીએ તો હિંમત સાથે ઈશ્વરની કૃપા પણ મેળવી શકીએ. પસ્તાવો અને સુધારવાનો નિર્ણય એટલે જીવનમાં આમૂલ પરિવર્તન કરવું. જેની માટે આપણા પ્રયત્નોમાં ઈશ્વરની કૃપા ભળે એ માટે સતત પ્રાર્થનાની પણ એટલી જ જરૂર હોય છે. એ આપણાથી છૂપું નથી. ઈશ્વર માટે રસ્તો કરવો એટલે કે ઈશ્વરને નાપસંદ હોય એવી બાબતોને આપણા જીવનમાંથી તિલાંજલિ અને ઈશ્વરને પસંદ એવી જીવનશૈલી અપનાવવી. ઈસુના જન્મ પહેલાં સ્નાન સંસ્કારક યુહાને તૈયારી માટે કરેલી હૃદયપલટાની હાકલ આપણે હાલમાં આગમન ઋતુના સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે આપણને એટલી જ લાગુ પડે છે. આપણા વીતેલા જીવનનું સરવૈયું કાઢીને આપણે જાગ્યા ત્યાંથી સવાર એ ન્યાયે હૃદયપલટો કરીને સમાધાનના સંસ્કાર દ્વારા ઈસુના આગમનને વધાવવાનું છે. આપણે ઈશ્વરે ચિંધેલા માર્ગેથી ભટકી ગયા હોઈએ તો સીધા રસ્તા ઉપર ચાલીને ઈશ્વર તરફ પાછા વળવાનું છે. ઈર્ષ્યા, અદેખાઈ, લોભ, વિષય વાસના, અસમાનતા અને ભેદભાવની ખીણ પૂરી દેવાની છે. અને અભિમાન, હુંપદ, તિરસ્કાર, નફરત અને અહંકારના ડુંગરોને તોડી પાડીને આપણે ઈસુના આપણા જીવનમાં આગમન માટે તૈયારી કરીએ એ જ આગમન ઋતુની સાર્થકતા. આગમન ઋતુ દરમિયાન જો આ પ્રકારની તૈયારી કરી શકીએ તો નાતાલનો આનંદ આપણા બાહ્ય જીવનને જ નહીં પણ આધ્યાત્મિક જીવનને પણ ખુશીના રંગથી ભરી દે. જરૂરી છે આપણી ઈચ્છાની અને પ્રયત્નોની, બાકી બધું ઈશ્વર સાચવી લેશે.
પ્રભુજી તમારી રહીએ વાટ નિહાળી, અમ અંતરીએ આશા જગાવી, કરીએ સૌ તૈયારી. મંદિરીએ પ્રભુજી તમારી રહીએ વાટ નિહાળી, અમ અંતરીએ આશા જગાવી, કરીએ સૌ તૈયારી. ચારે કોરે વિનાશ વ્યાપી રહે મનના પાપો, ચારે કોરે વિનાશ વ્યાપી રહે મનના પાપો. વેર ઝેરની માળા વિષની તે સૌ દયાથી કાપો, સૌ કોઈની સેવાની લગની, સૌ કોઈની સેવાની લગની, હમ હૈયામાં સ્થાપો. મંદિરીએ પ્રભુજી તમારી રહીએ વાટ નિહાળી, અંધારા ટાળી બંધન સગણા કાપો, મનના અંધારા ટાળી બંધન સગણા કાપો. જીવન તેરા પથ અજવાળી ધીમીર હૈયાના ટાળો, પ્રભુજી તમારી રહીએ વાટ નિહાળી, જંખ નામ અંતરની જાણી પ્રભુજી વહેલા પધારો, જંખ નામ અંતરની જાણી પ્રભુજી વહેલા પધારો. હૈયામાં ઝરણા છલકાવી અંતર તરસ छिपावो, सकल सृष्टिમાં તમને નિહાળી, सकल સૃષ્ટિમાં તમને નિહાળી, પુર આનંદે આલાપો. મંદિરીએ પ્રભુ
અંતરની ઠારો મૂંગી વેદના સહુ શમાવી ભૂખ અંતરની ઠારો દિવ્ય તેજના દર્શન કરાવી અજંપ ઉરના ટાળો મનમાં આશા દિલમાં શાંતિ મનમાં આશા દિલમાં શાંતિ સદાય સગળે વ્યાપો મંદિરીએ પ્રભુજી તમારી રહીએ વાટ નિહાળી અમંતરીએ આશા જગાવી કરીએ સૌ તૈયારી મન મંદિરીએ પ્રભુજી તમારી રહીએ વાટ નિહાળી